યુટ્યુબ ફેમિલીને જો વાગી જશે છો અને આપણે બનાવવાના છે આજે ગોટા મેથીના મરચાંના ડુંગળીના. તો લઈને મરચાં આવી જશે સરસ મજાના ને ડુંગળી પણ લાવી દીધી છે ને આલુ નાખવાનું છે. તો આપણે આલુ નાખવાનું છે લાવી જશે સરસ મજાના તોણા ને મેથી આપણે સુધારી મૂકી દીધી ફ્રીજમાં એ લઈ લો હવે ને તૈયારી કરી નાખવા શિયાળાની શિયાળાના ગોટા મેથીના. મેથી આવી ગઈ એટલે મેથીના ડુંગળીને ભાવે. ઉનાળા તો કોઈ ભાવે ને તળેલું ને આ શિયાળામાં બનાવ. તો ચાલુ કરી નાખું ગોટા કઢી મરચાં તળશે ચા પીવે તો ચા બનાવશે થોડી. તમારે ગોટા ખાવા હોય તો આવી જાય. ચલો તો નમસ્કાર, કેમ છો? આજે શુક્રવાર છે ને ઈચ્છા થઈ ગઈ હતી ગોટા ખાવાની. ઠંડી બહુ પડે છે એના માટે લીલી ડુંગળી છે અને ટમટમતા મરચાં છે અને સરસ મજાના ગોટા બનાવવા છે. જેને ગોટા ભાવતા હોય મિત્રો કોમેન્ટ કરજો. તમે કયા ગમ તમારા વિડીયો જોવો છો અને મિત્રો ખાસ કરીને સપોર્ટ આપજો, બરાબર? અને ગોટા બનાવવા ટમટમતા. મતલબ પાલક નાખો ને, પાલક પડે ને, પાલક મેથી ડુંગળી મરચાં ધોણા આદુ બધું. શિયાળાની વસ્તુ સારી આવે છે. ગોટા બને તો ઉનાળામાં તો બધાની વસ્તુ આવે ને સારી એટલે ઉનાળામાં તો એટલા બધા નહીં બનતા આવે. શિયાળામાં તો મેથીના પાલકના બધા અલગ અલગ પાલક પકોડા બધું બનશે હવે. શિયાળામાં લીલા શાકભાજી ખો ને તો આંખો માટે સારું કહેવાય. આખો શિયાળો છે ને આ લીલું સબ્જી ખાવાનું. પછી શરીરમાં સુસ્તી રહે, શરીરમાં લુકુસ સારો રહે, અશક્તિ ના આવે અને વહેલો ઉઠી ગ્લાસ પાણી પીવો તો શરીર સારું રહે. અને આ તો શરદી થઈ જાય એટલે ડુંગળી બુંગળી નાખી ટમટમતા ગોટા બનાવો, ઠંડી ઉડી જાય. શું કહેવું? મસ્ત ગોટા બનાવી જાય તો બરાબર. ઓકે મિત્રો, ચોળામાં જો બધું સરસ મજાનું સુધારી નાખ્યું છે. પહેલાં ડુંગળી ધોઈ લઈ લો, બધી ગોટાની તૈયારી છે. એ આ મરચાં છે તીખો. પહેલાં ડુંગળી બધી લઈ લઉં છું, પછી નાખી દઉં મેથી, પછી ધાણા નાખી દઉં ને બધું નાખીને લોટ સરસ મજાનો પલાળી મૂકી દઉં. થોડી વાર લોટ પલળે અને થોડી વાર મૂકી દે ને તો ગોટા સારા તરત તરત નહીં બનાવવા અને 5 મિનિટ પડ્યો રાખવાનો. આપણે તો જે તૈયારી પલાળી મૂકી દે પણ તો કઢીની બનાવવા તૈયારી કઢી બનાવી દઉં પછી ગોટા બનાવવા બેસી જાય ઘરમાં. ગોટા તો ટકારા એવા થાય ને બા. તો તીખા મરચાં નાખશે છે થોડો ગરમ સારા થાય. તો મીઠી પણ લઈ લીધી છે જોઉં લો. મેથી ડુંગળી મરચાં બાય બાય બધું આપણે શિયાળું શાકભાજી સારું આવે એટલે કે ગોટા બધું બનાવતા ખાવે આપણે. ઉનાળાનું આટલું બધું ડુંગળીનું બધું ના ઓછું આવે. ઋતુ પ્રમાણે જે ખાવું હોય ખાઈ લેવા. તાર મીઠી લઈને નાખી દે. અજમો છે ના સુડા પડી છે ફૂલવા માટે. ખારો બારો છેલ્લે નાખવાના બનાવે ને તાર નાખો તો સરસ મજાના ફૂલ. આ સોડા અજમો નાખવાનો છે, મોએ વરિયાળી નાખવાની છે, આખા મરી આખા ધોણા બધું બધા નહીં લોટ તૈયાર રાખતો બધું નાખવાનું. તો આ બધું થોડું લઈ લીધું છે ત્યારે બધું ધોણા નાખી દઉં. બધું પતી ગયું. નાનું પડશે ને કલર છે એટલે થઈ જાય ને થોડું વ્યવસ્થિત. થોડું મકાઈનો નાખ્યો છે ને થોડું ચણાનો મિક્સ નાખ્યો. મકાઈના ગોળા બને. મકાઈના મસ્ત
કે આ છે જો આપણે સવારમાં વહેલા ઉઠો તો ગરમ પાણી કરી નાખશે એક લોટો પીવે એટલું આપણે જેટલું પીવું એમાં નાખવાનું 2 ચમચી આજુ 2 ચમચી જીરું સવારનું રૂટીનમાં આપણે આવું રહેશે શિયાળ એવું કરવાનું એટલે એથી એમ કે શરીર સારું રહે ગેસનો પ્રોબ્લેમ ના રહે અજમો શરીર માટે સારું જીરું સારું નાખશે સરસ મજાના ગોટા બનાવ્યા છે પણ ચેક કરો તીખા કે ખાવા હા ગોટા બન્યા તીખા ટમટમતા મસ્ત ગોટા બનાવ્યા છે મજા નાખ કરી કોણમાંથી ઢાક પડી ગોટા બનાવ્યા એટલા તીખા છે બરાબર થોડો नमक वमक डाल दे उसको નાખશું गोटा मस्त बनाया गोटा खावा दे बारे कल बन जावे बारा गोटा फेमस थी बारो गमे दी रावड़ बनावारो गोटा बनावे पाव भाजी बनावे गुलाब जामुन बनावे खावा क्या दो ચલો જો હવે ગોટા બનાવવા બેસી ગયા છે અને બેહાડી દીધા છે અને બનાવી સરસ મજાની કઢી તો ગરમા ગરમ ગોટા કઢી જમવા આપી દે આપણે તો ગરમ શિયાળ સારા લાગે તો મરચાંનો વધારે નખાઈ ગયા હતા એટલે સેજ તીખા વધારે બની ગયા છે હવે તીખું તો અમે ખર્ચ છે ચલો ચલો દોસ્તો જમવાની તૈયાર થઈ ગઈ છે જમવું હોય તો આવી જાઓ સરસ મજાના ગોટા બનાવ્યા છે ભાળો સરસ મજાની કઢી બનાવી છે અને આપણે પહેલાં ચેક કરી દઈએ કઢી કેટલી મસ્ત બનાવી છે ભાઈ કોઈ ગોટા બનાવ્યા બાકી દુનિયાના ગોટા બનાવ્યા છે અને કઢીએ સારી બનાવી છે બીજું તમારે ગોટા ખાવા હોય તો તમતમતા ગોટા છે જલ્દી કોમેન્ટ કરો જલ્દી ગોટા મેળો ફોનમાં એટલે ગોટા ખાઈ લેજો અને બાકી આપણે તો મજા ફેમસ છે બહાર ગોટા બનાવવામાં તો ચલો આપણે જો થાળી પર પીસી નાખી છે ને ગરમ જમવા બેહા દીધા છે એ બધું જમી લે પછી આપણે જમવાનું છે ઠંડા ગોટા આ બધા ઠંડા ચીલે ખાવા પડે છે ગરમ ખાવા પડે સારું ને મહેમાને પણ આપણે આવી ગયા બાર કેટલા મહેમાન આવ્યા જો આપણે એને ખવડાવવાના પણ થોડા ઠંડા થાય તો બધાને ખવડાવવાના છે થોડો કૂતરીને ગોટા નાખજો મસ્ત ગોટા ખાવા બિચારો કૂતરીને જીવ છે એ બધા બોલતું નહીં આ અનાજ હકીકત છે અનાજ કૂતરાનું હતું આ તો ભગવાને માણસને આપી છે કૂતરા કે મને અનાજ આપશો તો અમે કોણ રોટી ખવડાવે પણ કૂતરા શું કે તમે રોટલો અમારા કોણ જેટલો નાખશો તો તમે હંતો કરી દેશો અનાજ માણસોને આપી દો એટલે અનાજ માણસોને આપ્યું હવે રોધી કૂતરા કાંઈક રીતે ખવડાવવું પડે કૂતરાનો રોટલો ના આવે ને એ જીવન ઊંચો જ ના આવે કુદારો તમે ના ખાતા પણ કૂતરાને તમે રોટલો ભવિષ્યના કારણે મિત્રો તમે આવજો આનું બોલ્યું ભૂગું છે એ કાંઈ સમજતું નથી પણ એ બપોરે જમવા બેહો ભાજી બેહો તો પહેલો રોટલો કૂતરાનો કાઢવાનો પહેલી રોટલી કૂતરાને બનાવડાવવાની આટલું તમે કરશો તો બાકી મજા આવશે અને બીજું તમારા મા બાપને ભૂલશો નહીં મા બાપ તમને નાનાથી મોટા કર્યા અત્યારે મૈપતસિંહ આશ્રમમાં લોકો મા બાપને મૂકવા જાય છે અને મૈપતસિંહને ધનવદો કેટલા બધા મા બાપ છે તો બધાનું પૂરું કરે છે બરાબર પણ વૃદ્ધા આશ્રમ એટલે ધરતીનો શેડો બાકી મૈપતસિંહનો આભાર કહેવાય કે એટલી બધી દુષ્યુથી ઘણો બધી રાખે છે તો રોજના 4-5 આવે જ છે તો એ માણસ હકરે છે તો એ જમવાનું એટલે બેસ્ટ બનાવીને જમવાની ખુશીથી જમાડે છે બોલો મા બાપે આપણને અવસર આવ્યો ને મિત્રો તો મા બાપની દુઃખી ના કરતા અને મા બાપના આશીર્વાદ લેજો તમે હરેક જગ્યાએ મંદિરે જાશો મંદિરે નહીં તો ચાલશે પણ પહેલાં મા બાપે તમે પછી લાવી દુનિયાના શેડામાં દો ને તો તમારું કામ સફળ થઈ જાય તો મા બાપના આશીર્વાદ કહું છું બરાબર તમે સાચો છો જય માતાજી દીકરી બધાને જો જમી લીધું છે આપણે હવે જમીને વાસણ ટકરાવાને વાગી જશે 7 વાસણ લઈ જા બારે કચરા પોતું કરવું પડે પછી વાસણ કચરા બધું કરી લાવી છે ઢીલોડી ધોઈ સુધાર નાખો બે ટિફિન માટે રહેવાનું થોડું તો ઓછું
ગમે એટલી ઠંડી પડે તો બહાર ઉઠી જવા વગર ઉકાય નહીં આપણે પાછો તો ઉટકવો જ પડે જરૂરી છે અઠવાડિયું ઘરમાં ના રાખે તો તૈયારી કરી નાખો એ વાસણ બધી તો ગરમ પોળે મૂકી દે ને તો ધોઈ નાખે ફટાફટ આવે આપણે વહેલા ઉઠો ગઉં આટલા વાહન ઘરમાં અઠવાડો પડ્યો સારો ના લાગે મારે મહેમાન જ ખાઈ બહાર આખા ના કરે એની વાત તમારા ઘરમાં આવું એમાં જેવું બેઠા એ જોયું ચલો જો વાસણ બધા ભેગા કરી નાખ્યા છે ગેસ વેસ સાફ કરી નાખ કચરા પૂરતું કરી વાસણ ઉઠી પછી ખીચડી સમાતે તમને મળે જમી લીધું છે કચરા પૂરતું થઈ ગયું છે વાસણ પર ચડાવી નાખ્યા છે ને હવે ખીચડી સરસ મજાની સુધારી નાખી છે સવાર ટિફિન માટે હવે મૂકી દઈશ લેવારમાં આટલું કમું આપણે શિયાળા દાળ થોડો નાનો થાય એટલે ઉઠવું પડે 5 વાગે બહારની સાફ સફાઈ કરવાની બ્રશ કરવાનું પછી રોટલી કરવાની રોટલા બે કરવા પડે આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો તમને આવા નવા બ્લોગ જોવા મળશે આવા આખો વિડીયો મારો જોજો થોડો સપોર્ટ કરજો જય શ્રી